કે એક હિન્દુ સિંગર છે રાહુલ આનંદ, એમનું 140 વર્ષ જૂનું ઘર ટોળાએ સળગાવી નાખ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, બાંગ્લાદેશની અંદર અત્યારે જે માહોલ છે, જે રમખાણો છે, જે હુલ્લડો છે, એમાં હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને ત્યાંનું જે માઇનોરિટી ગ્રુપ છે, એટલે જ્યાં બાંગ્લાદેશની અંદર હિન્દુઓ માઇનોરિટી ગ્રુપમાં આવે છે, એમાં એક માઇનોરિટી ગ્રુપે એવો દાવો કર્યો છે કે જ્યારથી બાંગ્લાદેશની અંદર રમખાણો શરૂ થયા છે ત્યારથી અત્યાર સુધીમાં હિન્દુઓના સેંકડો ઘરો, દુકાનો, મંદિરો તોડફોડ કરી દેવામાં આવી છે। અને હમણાં તાજેતરમાં એક એવા સમાચાર પણ સામે આવ્યા કે એક હિન્દુ સિંગર છે રાહુલ આનંદ, એમનું 140 વર્ષ જૂનું ઘર ટોળાએ સળગાવી નાખ્યું છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, બાંગ્લાદેશની અંદર છેલ્લા 1 મહિનાથી અનામતની વિરુદ્ધમાં આંદોલન ચાલી રહ્યું હતું અને એ આંદોલનનો એટલો મોટો ભડકો થયો કે આખરે ત્યાં બાંગ્લાદેશમાં સત્તા પલટો થઈ ગયો અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ પોતાનો દેશ છોડીને ભાગી જવું પડ્યું। ત્યાં આગળ અનામતની વિરુદ્ધમાં જે આંદોલન થયું અને એ આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું અને એની અંદર ઇસ્લામ કટ્ટરપંથીઓ છે એ હિન્દુઓને ટાર્ગેટ કરી રહ્યા છે। ઇસ્કોન મંદિર સહિત ઘણા એવા હિન્દુ મંદિરોને તોડી ફોડી નાખવામાં આવ્યા છે, હિન્દુઓની દુકાનોને સળગાવી દેવામાં આવી છે, હિન્દુઓના ઘરોને સળગાવી દેવામાં આવ્યા છે। અને હવે જે જાણવા મળ્યું કે રાહુલ આનંદ જે લોકગીત માટે જાણીતા સિંગર છે અને હિન્દુ છે, એમનું ઢાકાની અંદર ધાનમંડી 32માં ઘર આવેલું છે, એ ત્યાં રહેતા હતા, પરંતુ એ ઘરને ટોળાએ સળગાવી નાખ્યું અને આ ઘરની અંદર રાહુલના 3000 જેટલા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હતા એ બધા બળીને ખાક કરી દેવામાં આવ્યા। અને જ્યારે આ રાહુલ આનંદના ઘરને સળગાવી દેવામાં આવ્યું એ પહેલાં એમના ઘરની અંદર લૂંટફાટ પણ કરવામાં આવી। જો કે સદનસીબે રાહુલ આનંદને એવી ભનક લાગી ગઈ હતી કે એમના ઉપર હુમલો થઈ શકે છે, એટલે એ પહેલાં જ તેઓ એમના પત્ની અને દીકરા સાથે ક્યાંક છોડીને ચાલ્યા ગયા હતા। હવે આ જે રાહુલ આનંદ છે એમનું એક લોકગીત બેન્ડ છે જોલેટ ગાન, એ ચલાવે છે અને પોતે એમનો જે જન્મ છે એ ઈસ્ટર્ન બાંગ્લાદેશની અંદર થયો હતો 1976માં અને એ પછી એમણે ઢાકા યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી ફાઇન આર્ટ્સમાં અને એ પછી એમણે ગ્રાફિકલ ડિઝાઇનનું પણ અભ્યાસ કરેલો હતો। રાહુલ આનંદને વિઝ્યુઅલ આર્ટિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ નાટક તરીકે પણ નાટ્યકાર તરીકે પણ એમને ઓળખવામાં આવે છે અને એમણે દેશ વિદેશની અંદર અનેક કાર્યક્રમો કરેલા છે, યુકેમાં, જાપાનમાં, અમેરિકામાં, ઇજિપ્તમાં, ભારતમાં, અને એમનું જે બેન્ડ છે એમાં 8 સભ્યો છે અને રાહુલે પોતે કેટલાક જાતે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવેલા હતા, પરંતુ આ રમખાણોની અંદર એમના બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ બળીને ખાક થઈ ગયા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।